તો આજે અમારે સાંજે જમવામાં પાપલેટ બનાવવાના છે. તો જો અમારે પૂજાભાઈ છે ને એને કટિંગ કરે જ જો તો એટલે એને કટકા કરવાના છે નાના નાના ને આ બધી જો પાપલેટ છે. તો કેવી રીતના એ પાપલેટ કાપે પહેલાં એની ખીચડી કાપીએ ને પછી છે ને ફરતી એની ખીચડી કાપી નાખવાની. તો આવી રીતે એનું ડોકું કાપી નાખ્યું ને એવી રીતના જો કટિંગ કરે. લોપાડાનું ટાણું થઈ ગયું તે અમારે જો કલેજ અમારે તો આવી રીતે સરખી ખોલે ને પછી જો આવી રીતે આમ કલેજ મારવાનો. તો કેવી રીતના મારે એ આવી રીતે સરખી ફરીએ ને એટલે એમ બધી કલેજ મારીએ તો લાગી જાય. તો આપણે હવે દાંડીઓ પાડી દઈએ તો સલું થઈ ગયું. તો આપણે હવે દાંડીઓ પાડીએ તો કેવી રીતના સલું થાય જો આવી રીતના સલું થઈ ગયું. આ પાપલેટના બેસડી છે ને તો આપણે આગળ આ નાખીએ ને તો આગળ આને છે ને ઓલી લેદર ખાવા આવીએ આગળ જે જો એ આગળ એને તરત આવીએ ખાવા. જો આવી જરી જો દેખાય જો ભેગીઓ થઈ ગયું દરિયું ભણ્યું બધી જો આવવા માંડ્યું ભાઈ આગા તરત ભાગી તરત છે જો આ ગયો બે મસ્ત ના વેસલા કરે જો તો આ કઈ ટાઈપ કરે જો તો જો છે આ ઊંડા હમું થાય જો છે કેવું મસ્ત કરે એ અમારું ઊંધું થઈ ગયું અને હમું કરીએ આપણે કેવું હમું થઈને તરે જો છે તો પાછું ઊંધું થઈ જાય. આપણે આ કારો ડોન છે આને ડોન કહેવામાં આવે. તો આ બેરે જ આવે 50 વામમાં 55 વામમાં એમ એટલા પાણી ઊંડ આવે ને એટલા પાણીમાં કારો ડોન આવે અને કારો ડોન કહેવામાં આવે. તો કેવો છે એને દાંતું જો છે કેવા છે એના દાંતો બે મસ્ત ના તે કેવો મોટું આમથી આમ પાડે છે ને આપણે મૂકી દઈએ આપણે કેવો કરે જોજે તો આદત થઈ જાય. તો અને આપણે નથી લેવાની તો એને આપણે પાણીમાં ફેંકી દઈએ આને આપણે પાણીમાં ફેંકી દઈએ તો એ જીવતો રહે બિચારો. તો ઓ ફેંક્યો સીધો ઊંડો. મિત્રો સવારના અટાણે 12 વાગે બેડ તેમાં બધું આવ્યું આ પગી આ પોપટિયા છે આ કાગડી છે આ બધી હવે નોખા માલામાં એ છે બધું નોખો પેડે આ પોપટિયા ને બધું જો આ ડેટકી છે ડેટકી આ રાતની ડેટકી જ પકડવાની. આ ડોરાડો છે ઓલા નાના નાના હતા ને જે આ મોટા થાય પછી એ છે આ મેસલું કંઈક અલગ જ છે જો કેવું છે અલગ ટાઈપનું આવું છે ને મસ્તનું. મેસલી જોવું છે કે છે આના બે પાકું આ કાંટા છે આવડા જો બે સાઈડે કે કાંટો છે અને આ બે સાઈડે પાકું છે. તો કેવી મોટી મોટી પાકું છે અમારે તે પીસી ને એ મસ્તીની છે પીસી. તો આપણી આખી પીસી છે આપણે આ કારીગરી છે પીસી આને પણ એમ જ છે. તો બે સાઈડે પાકું છે અને કાંટા ને પીસી ને તો આપણે નથી લેવાની. તો હવે આને આપણે મૂકી દઈએ પાણીમાં ભેગી દીધી ડાયરેક્ટ ડૂબી જ જાય ડૂબી જાય. પછી સવારમાં રસ્તામાં અમારે રાજુભાઈ મેરસા ને બેણી ને લઈને બેઠા અને ભેગી રોટલીનો તો તપો લઈને બેઠા. અમારા હજી પૂજાભાઈમાં થારીમાં કાઢે એક થારીમાં હજી બાકી હતો ને ખલા છે એટલે અમારા કાનભાઈએ ખાઈ લીધું હતી એ થારી થઈને મૂકવા આવ્યા. એક ભાઈ ઓજો પાટી હતી ઓજો આમથી આમ ઊંચો કરે તો અમે હજી નાસ્તામાં બાકી છે તો નાસ્તો કરીને પછી ઓજો એવીએ એક ઓજો આ ખડકવાનો બાકી છે આને હજી ધીરવાનો બાકી છે ફાટી જતી. મિત્રો અમારે આ પૂછડું ફાટી જતું ને તો આ બધી ઈવે કાનભાઈ ઈવે તો એ કેવી રીતે ઈવે આંગળામાં આટા મારતા જાય નહીં ઈવતા જાય. આ બધી જો ફાટલું જ છે આ કોઈ તો પડ્યું નોકું આ બધી રાજુભાઈ ઈવે જો કેવી રીતે આગળ ગેટું મારે મોટા ચીપી આમથી આમ કરીને ગેટું મારે બધી. અમારા હર્ષિભાઈ અહીંયા બેઠા માવો ધોરે એ રાખી જાય હતી જો બેઠા અમુક આજ તો હર્ષિભાઈ કેવડોક માવો છે બતાવો રોટો ઘરે પણ મોટો ઉઠી બતાવો તો ખોલીને માવો છે તો ઘરે આ કેવડો માવો છે 4-5 માવાનો તો એક માવો બનાવે એ બધી આ બધી ખાય બેઠા. અમારા પૂજાભાઈને રોટલાનું ટાણું થઈ ગયું હતું. પૂજાભાઈ અમારે રોટલા કરે જો કેમ મસ્ત તેના ગોર ચકડા કરે જો બે બાજુ આગળ બધી ટીપે રાખીએ સારો ભરીને. આ અમારું રસોડું છે જો ફરતી કોર કેવું છે મસ્તી એનું ડિઝાઇન વાળું ને હવે સારી કેવી તવડીમાં તાપતા જ પડતો હોય ના નેવરે પતાથી લુગડા ધોયા બધી તો વરી બે દોરીઓ આમ જે લુગડા તો આપણું તેરેલ જતી એ કાંઈ ના એ મૂકી દીધો થોડું રૂમમાં કોઈ નથી નહીં કીધું તરીકાનો ઉકા જ ગયો એમને એમ આપણું જાય જો ચૂડો છે આ મોટો બધી
આજે તડકાને ઉકાઈ જતો ને તેઓ કોલ્ડ રૂમમાં નાખ દો કોલ્ડ રૂમમાં દો એને આપણું જ પેડા એકલા મિત્રો આજે સવારના અમે 6 વાગે ઉઠ્યા હતા, અત્યારે 7 વાગે ગયા. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલમાં. તો મિત્રો આજે અમે બંદરમાં આવ્યા. તો જો આ બંદરમાં આજે પવન પણ બહુ છે અને ફોટો જો આજે અમે કેટલી બંદરમાં આવ્યું મિત્રો. આ પ્રોટેક બંદરમાં છે, પછી સાઈડમાં બીજી ફોટો છે, બીજો અલગ પસવાડે છે ને એ પણ છે, સાઈડે વાળો ફોટો છે ને બીજી 2-3 ફોટો છે ને એ આગળ થઈ ગયો એટલે અમે વહેણ રહી ગયા છે ને આ નાની બિલાડી છે. જો અમે અહીંયા બંદરમાં પૂગું થઈ રહ્યા છે ને પવન પણ જો કેવા વાવટા ફટફટે જો ચાલે જો છે પાણી કેવી રીતે આવું કે જો કેવી રવાટી કાઢતી છે. હવે અમે અહીંયા બારામાં પૂગી ગયા છે. તો આગલી જગ્યાએ જવામાં થોડીક બહુ વાર લાગી આવે છે, ટીપો સિટી નથી રહી. અહીંયા પણ બિલાડા બારામાં સૂર્ય દાદા પણ કામમાં થઈ ગયા છે. તો મિત્રો અમારી ચટ્ટી આવી ગઈ. જો આ અમારી ચટ્ટી છે ને હવે અમે અહીં બોટ લગાડીએ આગળ જો કેવી રીતે લગાડીએ કરી દેખાતો જો શેડો કા કરે કેવી રીતે શેડો કા કરે જો અમારો કોલ્ડ રૂમ છે. જો આ બધી માલ અમે ભર્યો. જો આ ડોરાડી છે નાની નાની તો કેટલી છે આ ખાનું ભર્યો. પછી આ ખાગી ને બધી કચરો છે. અહીંયા જો આપણું છે કેટલા પડ્યા તો કેટલા છે ટેકલો છે ને આ બધીમાં મિત્રો બધું પડ્યું છે એમને એમ જો એકલી ઓલી દોરાડી ને બધું. તો આમાં પોપટિયા છે. પછી અહીંયા બેસન ભરેલું પેલું આખાની ખાલું થઈ જાય. આમાં બેસન ભરેલું પીડી. આ બધીમાં જો પોપટિયા ને બધું અહીં બગીને પીડી. આ જો પછી આખાનામાંથી ભરે છે અમારા કાનભાઈ. જો કેવી રીતે માલ કાઢે આવી રીતે બેસનમાં આગળ ભરી છે. પછી જો તો આવી રીતે સેવાલે પછી માલ ભરે કોલ્ડ રૂમમાંથી ને બધો માલ આખો બારો ઉમિયારે છે ને પછી કાઢવાનો આવી રીતે. પછી બે ઉકો આવવા દે ને પછી જો ખેંચે કેવી રીતે ખેંચે આવી રીતે બેસન અમરું આખું માથે બારું ખેંચવાનું જો.